આ તરફ વાત કરીએ પાટણમાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર જોવા મળી છે। સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની તપાસ માટે ગાંધીનગરથી ટીમ પહોંચી। પાટણ પાલિકાએ કરોડોના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો હતો। પ્લાન્ટ બંધ હોવા છતાં દર મહિને કોન્ટ્રાક્ટરને લાખોનું બિલ ચૂકવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। જીપીસીબીની તપાસમાં આ પ્લાન્ટ બંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે, છતાં પણ પૈસા ચૂકવવામાં આવતો હોવાનો ખુલાસો એબીપી અસ્મિતાની ટીમ ત્યાં પહોંચી હતી અને જે તપાસ કરી હતી ત્યારે સમગ્ર મામલો હવે ગાંધીનગર પહોંચ્યો હતો અને ગાંધીનગરથી ટીમ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત માટે પહોંચી ત્યારે ખબર પડી પ્લાન્ટ તો વર્ષોથી બંધ છે, છતાં પણ તેનું લાખોનું બિલ ચૂકવાય છે। પ્લાન્ટ બંધ હોવા છતાં દર મહિને લાખો રૂપિયા ચૂકવાય છે। જીપીસીબીની જે તપાસ થઈ તેમાં આ તમામ હકીકતો ખુલી છે। થોડા દિવસ પહેલા એબીપી અસ્મિતાએ પ્રસારિત કર્યો હતો જે અહેવાલ, તેમાં ગાંધીનગરથી આવેલી ટીમે પ્લાન્ટની સમીક્ષા કરી હતી। પ્લાન્ટમાં આવેલા તમામ એકમોની તપાસ કરી। પ્લાન્ટમાં શું ખામી હતી અને શા કારણે આ પ્લાન્ટ બંધ કરવો પડ્યો તેનો પણ ખુલાસો થયો હતો। પાટણ નગરપાલિકાનો જે એસટીપી પ્લાન છે તેનો અહેવાલ હું તો પોલીસમાં એબીપી અસ્મિતામાં પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જે ગાંધીનગરની જે ટીમો છે એટલે આરસીએમની ટીમ છે તે એસટીપી પ્લાનની મુલાકાતે આવી છે, તપાસ કરવા માટે આવી છે કે આ પ્લાન ચાલુ છે કે બંધ છે કે મેન્યુઅલી છે કે તાળા સિસ્ટમમાં ચાલુ છે। પરંતુ હાલ જે અધિકારીઓની ટીમ છે સાથે કોર્પોરેટરો તેમજ નગરપાલિકાના અધિકારીઓ સહિતના તમામ લોકો અહીં પહોંચ્યા છે અને તમામે તમામ જે એસટીપી પ્લાન છે તેની તપાસણી કરવામાં આવી રહી છે કે પ્લાન ચાલુ હતો, બંધ હતો, એને શું મેન્ટેનન્સ કરવાની જરૂર છે। તમામની જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે હું તો પોલીસના એપિસોડની જે અસર છે તે ધારદાર ઇમ્પેક્ટ છે તે સામે આવી છે અને અધિકારીઓ ગાંધીનગરથી છે તે દોડતા થયા છે અને આજે વહેલી સવારથી આરસીએમની ટીમ પહોંચી છે, એસટીપી પ્લાનની મુલાકાત કરી છે, તેના તમામ વસ્તુઓ છે તેની તપાસણી કરવામાં આવી છે, તેનો એક અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે। સાથે નગરપાલિકામાં પણ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે, તેને પણ તપાસ કરવામાં આવી છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે આ એસટીપી પ્લાન છે જીયુડીસી દ્વારા 2014 અને 16ના અંદર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ નગરપાલિકાઓ દ્વારા જે ખાનગી જે કંપની છે તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને તે કોન્ટ્રાક્ટ દ્વારા આ પ્લાન ચલાવવામાં આવતો હતો। પરંતુ જે સમયે જે જીપીસીબી દ્વારા આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી તે સમયે તેના રિપોર્ટના અંદર આ પ્લાન્ટ બંધ છે તેવું જાણવા મળ્યું હતું। પરંતુ કહી શકાય કે આ અહેવાલ તમામ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને પ્રસારિત થયા બાદ હાલ પ્લાન્ટ છે તે ચાલુ કરીને અધિકારીઓ સામે ચાલુ કરવામાં આવ્યો છે અને તપાસણી કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આરસીએમની ટીમ ગાંધીનગરથી પહોંચી છે, તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। એમાં તમામ અહેવાલ જે લખવામાં આવશે ત્યારબાદ તેનો તપાસ કરવામાં આવશે અથવા જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે તે તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ કહી શકાય કે આ પ્લાન્ટના છે તે બિલો પણ નગરપાલિકા દ્વારા દર મહિને ચૂકવણી કરવામાં આવેલી છે। હાલ તો તે પ્લાન્ટના જે કોન્ટ્રાક્ટર છે તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ તેને એક્સટેન્ડ આપીને હાલ આ પ્લાન્ટ ચલાવવામાં આવી રહ્યું છે। પરંતુ કહી શકાય કે જે તે સમય એબીપી અસ્મિતા તેમજ જીપીસીબી તેમજ કર્મચારીઓ દ્વારા પ્લાનની મુલાકાત લીધી હતી ત્યારે પ્લાન છે તે સંપૂર્ણપણે બંધ હતો। પરંતુ આજે આરસીએમની ટીમ આવી છે અને આરસીએમની ટીમ આવવાના કારણે ક્યાંક આ પ્લાન ચાલુ કરવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ઉપરથી હું તમને કેમેરામેનને કહીશ કે બતાવશે, અધિકારીઓ છે તે પહોંચ્યા છે, ઉપરથી તમામ મોટરો ચાલુ કરવામાં આવી રહી છે, જે ગટરના એટલે ભૂગર્ભના પાણી છે તે ચાલુ કરીને નીચે ઠલાવવાનું હાલ ચાલુ કર્યું છે। કહી શકાય કે આ મશીનો ચાલુ હતા, બંધ હતા તે તો રિપોર્ટમાં જ કહી શકાય છે, પરંતુ હાલ કહી શકાય આરસીએમની ટીમ દ્વારા હાલ તમામ રીતે ઝીણવટપૂરી તપાસ હાલ તો કરવામાં આવી રહી છે। જોઈ રહ્યા છો અધિકારીઓ તમામ પ્લાન્ટના એક પ્લાન્ટની અંદર એક વસ્તુની તપાસણી કરી રહ્યા છે અને તેનો રિપોર્ટ છે તે લખી રહ્યા છે। પરંતુ જે રીતના હું તો પોલીસના એપિસોડના અંદર સમગ્ર જે બાબતનો અહેવાલ જે છે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને પ્રસારિત કર્યા બાદ વહીવટી તંત્ર છે, ગાંધીનગરનું તંત્ર છે તે જાગ્યું છે, સફાળું અને આરસીએમની ટીમ છે આજે પાટણ નગરપાલિકાની મુલાકાત તેમજ એસટીપી પ્લાનની મુલાકાત લઈને તમામ વસ્તુનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ તેનો અહેવાલ છે તે સરકારમાં દર્શાવશે। એજાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। નગરપાલિકા દ્વારા એસટીપી પ્લાન્ટની ક્યારેય કોઈ ઓફિસરે મુલાકાત લીધી નથી, કોઈ એન્જિનિયરે પણ મુલાકાત લીધી નથી। માત્ર ને માત્ર કાગળ ઉપર વહીવટ ચાલે છે અને 5/2026 સુધીના તમામ બિલો જે સ્કાડા સિસ્ટમ બંધ હોવા છતાં 5/2026 સુધીના એક મહિનાનું 2,88,000, કોઈ મહિનાનું 2,26,000 એમ કરીને 3 વર્ષ જે હર્ષ એન્ટરપ્રાઇઝ કંપની છે એને 60 લાખ ઉપરની રકમ નગરપાલિકા દ્વારા ચૂકવી દેવામાં આવી છે। આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે, એની અમે વિગતવાર માહિતીઓ માગી છે અને માહિતી આવતાની સાથે અમે આગળની લીગલની કાર્યવાહી કરીશું।